SYBA સેમેસ્ટર 4 ઇકોનોમિક્સ પેપર નંબર 8 લાસ્ટ લેક્ચરમાં આપણે કેન્સનો જે સિદ્ધાંત છે રોજગારીને રિલેટેડ એનો આજે ચાર્ટ આપ્યો, ચાર્ટની સમજૂતી મેળવી હતી. હવે આજે આપણે જે જોવાની છે પેલી આકૃતિ છે, આકૃતિની ડિટેલ મેળવવાની રહેશે. પહેલાં તો તમે લોકો આકૃતિ જોઈ લો. આકૃતિમાં શું છે, સૌથી પહેલાં શું આપી છે, રોજગારી, પછી આવક, એક બાજુ મૂડીરોકાણ, જ્યાં મૂડીરોકાણ છે તે વ્યાજનો દર, નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, સેકન્ડ સામેની સાઈડ મૂડીની સીમાંત કાર્ય વપરાશની વૃત્તિ. બરાબર. હવે આકૃતિની સમજૂતી મેળવીએ તો કે હેડિંગમાં શું છે, તો કે રોજગારી છે. પછી રોજગારીનું શું હોય, તો કે રોજગારીનું પ્રમાણ આવકની સપાટી પર શું હોય છે, આધાર હોય છે. માટે પહેલાં હેડિંગમાં રોજગારી, પછી આવક, પછી આવકના જુદા જુદા ભાગ પડે. આવકની સપાટી મૂડીરોકાણ અને વપરાશ વૃત્તિ ઉપર શું રાખે છે, આધાર રાખે છે. એટલે એક બાજુ શું આપ્યું છે, તમને મૂડીરોકાણ આપ્યું છે, અને એક બાજુ મૂડીની શું આપી છે, તમને વપરાશ વૃત્તિ આપી છે. ડન. મૂડીરોકાણ વ્યાજના દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. મૂડીરોકાણના બે પાયા છે. ક્યાં છે, તો કે એક તો વ્યાજનો દર અને બીજું શું, મૂડીની સીમાંત કાર્યક્ષમતા. અને છેવટે શું થાય, તો કે એના લીધે વ્યાજનો દર નાણાંના પુરવઠા અને રોકડની પસંદગી ઉપર આધાર રાખે છે. પાછો વ્યાજનો દર કોના ઉપર ડિપેન્ડેન્ટ છે, નાણાંના પુરવઠા અને રોકડની પસંદગી. જો તમને ડાબી બાજુના છેલ્લા બે પિલર આપ્યા છે, રાઈટ, એના ઉપર આધાર રાખે છે. આમ શું થાય, તો કે આમ નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, વપરાશ વૃત્તિ એ ચાર વસ્તુ જે છે એ પાયા પર રોજગારી રૂપી મકાનનું ચણતર થાય છે. ઇટ મીન્સ પહેલાં તો જો તમને સૌથી પહેલાં શું આપ્યું, નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, પછી મૂડીની સીમાંત કાર્યક્ષમતા, પછી શું આપ્યું છે, તો કે વપરાશ વૃત્તિ. આ ચારેય પિલર છે. સૌ કોના પિલર છે, કોઈ પણ વ્યક્તિને મકાન રાખવા માટેના પિલર છે. બરાબર. આગળ વધવા માટેના પિલર છે. તો માટે તમને એવું કીધું છે, મકાનના ચણતરના આ ચાર જે છે એ શું છે, પાયાના છે, એને આપણે પિલર પર ગણાવી શકાય. એના આધારે પછી હેડિંગમાં શું હોય છે, રોજગારી હોય છે. બરાબર. જો હવે તમને આકૃતિની સમજૂતી જે મેં તમને એકવાર સમજાવી દીધી. શું આપ્યું છે, સૌથી પહેલાં રોજગારી, પછી એના આધાર શું હોય, આવકની સપાટી ઉપર હોય. આવકની બે મૂળ સપાટી છે, કઈ છે, તો કંઈક તો મૂડી અને બીજું વપરાશ વૃત્તિ. તો મૂડીનો આધાર શું હોય છે, તો કે વ્યાજનો દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા. અને છેવટે વ્યાજના દર ક્યાં જાય છે, નાણાંના પુરવઠા અને રોકડની પસંદગી ઉપર. તો નાણાંનો પુરવઠો, રોકડ પસંદગી, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, વપરાશ વૃત્તિ, આ ચારે શું છે, મકાનનું કામ કરે છે, મકાનના પાયારૂપી છે. ડન. નેક્સ્ટ આગળ વધીએ તો કે આગળ તમને એવું કીધું છે, રોજગારીનો જે પ્રશિષ્ટ સિદ્ધાંત છે એ બેકારીને દૂર કરવા માટેનો કોઈ અસરકારક ઉપાય સૂચવી શક્યો નથી. અને આથી શું થયું, તો કે મહામંદીના સમયમાં તે સિદ્ધાંત જે છે એ પણ નિરર્થક બન્યો, કાંઈ પણ કામનો આવ્યો નહીં. માટે કેન્સની જે જનરલ થિયરી જે છે એની અંદર, એટલે કે કેન્સની આપેલી જે બુક છે જનરલ થિયરી, એમાં અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવા માટેના કેટલાક અસરકારક ઉપાયો દર્શાવી વિશ્લેષણ માટે નવા આર્થિક ઓજારોની ભેટ ધરી છે. આ આર્થિક ઓજારો ક્યાં છે, તો કે વપરાશ વૃત્તિ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, રોકડ પસંદગી, ગુણક વગેરે. અને આર્થિક વિશ્લેષણ માટે અર્થશાસ્ત્રીઓને એ ઉપયોગી બને છે. અને સાથે સાથે આર્થિક નીતિના ઘડવૈયામાં અને રાજની જે નીતિ છે, રાજકોષીય નીતિ, એને પણ શું કરે છે, એ માર્ગદર્શન પૂરું પાડે છે. કોણ, કેન્સનો જે નિયમ છે એ. આમ અર્થતંત્રમાં જ્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટી જાય છે ત્યારે ખાનગી, એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટી જાય અને શું થાય, ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ માટે આગળ આવતું નથી. પરિણામે શું થાય, તો કે રોજગારી ઘટે છે. અને એ સમયે જાહેર ખર્ચ દ્વારા જાહેર મૂડીરોકાણના કાર્યક્રમ હાથ ધરી રોજગારી વધારવા માટે કેન્સ છે એ સૂચનો આપે છે. આમ રોજગારી વધારવા માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓથી વિરુદ્ધ કેન્સે અર્થતંત્રમાં સરકારની દરમિયાનગીરીનો સ્વીકાર કર્યો છે. આમ રોજગારીના સિદ્ધાંતને વાસ્તવદર્શી અને વ્યવહારલક્ષી બનાવવા કેન્સે ઘણો એવો મહત્વનો ફાળો આપ્યો છે. બરાબર. તો હવે જોઈએ જે કેન્સે સિદ્ધાંત આપેલો છે એની કઈ કઈ મર્યાદા છે એ.
તો સૌથી પહેલાં તમને એવું કીધું છે કે કેન્સે શું કીધું કે વિકસિત એવા જે મૂડીવાદી દેશો છે એમાં આર્થિક નીતિના ઘડતરમાં કેટલીક અંશે ઉપયોગી થાય એવો પણ કેન્સે સિદ્ધાંત આપ્યો છે. એની સાબિત થઈ ગયો છે. પણ આપણે ઇન રિયાલિટી જોઈએ તો કે વાસ્તવમાં એ સિદ્ધાંત છે એ સાર્વત્રિક રીતે ઉપયોગી નીવડતો નથી. આ સિદ્ધાંતની ઘણી બધી મર્યાદા છે. એમાં સૌથી પહેલી કીધી છે પૂર્ણ હરીફાઈ. આપણે શું કીધું હતું કે કેન્સે પણ એવું કીધું હતું બજારમાં પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા કરી હતી, બરાબર. પણ ઇન રિયાલિટી આપણને ખબર છે કે બજારમાં પૂર્ણ હરીફાઈ નથી, પણ બજારમાં કઈ હરીફાઈ છે? બજારમાં અપૂર્ણ હરીફાઈ છે. માટે આ સિદ્ધાંત છે એને વ્યવહારમાં તમે અમલમાં મૂકી શકો નહીં. સેકન્ડ વન, ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ટૂંકા ગાળાના વિશ્લેષણને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે આ સિદ્ધાંત. લાંબા ગાળાના જે પરિબળો છે એની અવગણના કરવામાં આવે છે. અહીંયા એને કોઈ જ પ્રકારનું ધ્યાન લાંબા ગાળાના જે પરિબળો છે એ ધ્યાનમાં નથી લીધા. તેથી લાંબા ગાળે આ સિદ્ધાંત છે એ ઉપયોગી બનતો નથી. માટે આ છે એ સિદ્ધાંતની શું છે? મર્યાદા છે. નંબર 3 કીધું છે કે બંધ અર્થતંત્ર. આ સિદ્ધાંતની અંદર બંધ અર્થતંત્રની એક ધારણા કરી હતી. એનો આધાર એવો હતો કે રોજગારી પર અસર કરતા આયાત નિકાસના જે પરિબળો છે એ લક્ષમાં લેવામાં આવતા નહોતા, પણ કોઈપણ દેશનું ઉત્પાદન, આવક, રોજગારીમાં મોટામાં મોટો પરિબળ જે અસર કરે છે એ છે આયાત નિકાસ, બરાબર. તો માટે અહીં આયાત નિકાસની અવગણના કરવામાં આવી હતી. એથી એની શું થઈ ગઈ છે? મર્યાદા થઈ ગઈ છે. નંબર 4, સ્થિર વિશ્લેષણ. સ્થિર વિશ્લેષણની વાત કરવામાં આવે તો કે આ સિદ્ધાંતને જોઈએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના સિદ્ધાંત કરતાં જુદો પડતો નથી. સિદ્ધાંતમાં ગતિશીલતાનો શું છે? અભાવ છે, કારણ કે તેમાં ટાઈમ લેગનો ખ્યાલ ને સ્થાન આપવામાં આવ્યું નથી. ક્યાંય ટાઈમનું તો દર્શાવવામાં જ નથી આવ્યું, બરાબર. તો માટે આ સિદ્ધાંત નકામનો છે. નંબર 5, મૂડીરોકાણને વધુ મહત્ત્વ. કેન્સનો જે રોજગારીનો સિદ્ધાંત છે એ મૂડીરોકાણને વધારે પડતું મહત્ત્વ આપે છે કે ભાઈ મૂડીરોકાણ થવું જોઈએ તો રોજગારી વધે. પણ જ્યારે રોજગારી નક્કી કરવાના અન્ય પરિબળો પર પૂરતું લક્ષ્ય આપવામાં આવ્યું નથી. ફક્ત મૂડીરોકાણ એકને ધ્યાન આપ્યું, બાકી રોજગારી માટે બીજા એના સિવાયના અન્ય પરિબળો છે એને ધ્યાનમાં લીધા નથી. નંબર 6, સિદ્ધાંત અલ્પવિકસિત દેશ માટે નકામો. જ્યાં અલ્પવિકસિત દેશ છે એટલે કે આપણે ભારત જેવા દેશ છે ત્યાં સિદ્ધાંત નકામો છે. શું કામ નકામો છે? તો કે અલ્પવિકસિત દેશોમાં ઓછી અસરકારક માંગની સમસ્યા નથી, પરંતુ ઓછી મૂડી સાધન અને એના લીધે ઓછા ઉત્પાદનની સમસ્યા. એણે શું કીધું હતું કે અસરકારક માંગ, બરાબર. કેન્સે અસરકારક માંગને ધ્યાનમાં લીધી હતી. પણ અલ્પવિકસિત દેશોમાં શું હોય છે? માંગની સમસ્યા નથી, પણ કોની સમસ્યા છે? કે ભાઈ મૂડીના સાધનો જ ઓછા છે, અને મૂડી સાધનો ઓછા છે તો પરિણામે શું થાય? ઉત્પાદન પણ ઓછું થાય, અને માટે પછાત દેશોમાં મૂડી સર્જનનો પ્રશ્ન શું થઈ જાય? મહત્ત્વનો બની જાય છે, રાઈટ. તો અહીંયા જે કેન્સની જે સિદ્ધાંત છે એની મર્યાદા છે એ મર્યાદા પૂરી થઈ. અને સાથે સાથે આપણા ટોપિક જે છે એ ટોપિક પણ પૂરો. લાસ્ટમાં આપણે એટલું જ કહી શકીએ કે પ્રોફેસર સેનો એ આપેલો સિદ્ધાંત જે છે અને પ્રોફેસર પીગુવાળો આપણે ડિસ્કસ નથી કરવાનો કારણ કે આપણા સિલેબસમાં નથી. એ સિદ્ધાંત બંને કેવા છે? પ્રશિષ્ટ સિદ્ધાંત છે, બરાબર. એ સિદ્ધાંતની અંદર જો જોઈએ ને તો જે તે સમયે એણે એ વખતની જે અર્થતંત્રની પરિસ્થિતિ હતી ને એને અનુરૂપ એણે સિદ્ધાંત આપ્યા હોય, બરાબર ને. પણ જેમ જેમ અર્થતંત્રનો વિકાસ થતો ગયો એમ સિદ્ધાંત શું થઈ ગયો? નબળો પડતો ગયો. શું કામ નબળો પડતો ગયો? કેમ કે કન્ડિશન કેવી થઈ ગઈ? અર્થતંત્રની ચેન્જ થતી ગઈ. માટે 1930ની જેમ મંદી આવી, મહામંદી, એના પછી રોજગારીને સમજવા માટે એ બંને સિદ્ધાંત નિષ્ફળ ગયા, અને એ નિષ્ફળ ગયા એના માટે નવા સિદ્ધાંતની જરૂર પડી. નવા સિદ્ધાંતની જરૂર પડી માટે કેન્સે પોતાનો આધુનિક સિદ્ધાંત છે એ આપ્યો. અને જેણે શું કર્યું? તો કે બેરોજગારીના કારણો અને મંદીમાંથી બહાર નીકળવાના માર્ગો બતાવ્યા. કોણે બતાવ્યા? કેન્સે બતાવ્યા. અને જે ભાઈ ઠીક છે, પુરવાર સારા એવા સાબિત થયા છે, યથાર્થ સાબિત થયા છે, બરાબર. આમ કેન્સનો જે સિદ્ધાંત છે એ વધુ વ્યવહારુ, વૈજ્ઞાનિક અને વધુ સ્વીકાર્ય બન્યો છે. ડન. કેમ કે કેન્સ આધુનિક છે માટે.